લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ઓલું ઓનલાઈન શિક્ષણ ચાલુ કર્યું હતું ઝૂમ ઉપર, એની અંદર એક એક્ઝામ્પલ જોયો હતો, બરાબર છે. હવે દાખલા નંબર 2ની શરૂઆત કરીએ. દાખલા નંબર 2ની અંદર તમને ટોટલ 4 MCQ આપેલા છે. MCQ કહો કે દાખલા ગણો, એક જ કહેવાય. રકમ કંઈક આવી છે પહેલાંની 2 10 30 છેદમાં 1 + 10² 30 બરાબર ખાલી જગ્યા થાય. હવે એ ખાલી જગ્યા એટલે આ 4 કિંમતમાંથી કોની કિંમત થાય એ આપણે જોવાની છે. ટૂંકમાં કરવાનું શું છે, આનો આપણે કિંમતો મૂકી સાદુરૂપ આપવાનું. સાદુરૂપ આપશો એટલે આપણને કંઈક કિંમત મળશે. એ કિંમતને જોવાની, શું સાઈન 60માં છે, કોસ 60માં છે, ટેન 60માં છે કે સાઈન 30° છે, એ આપણે શું કરવાની છે, જોવાની છે. બીજી વસ્તુ તમે જુઓ, આ તો ખાલી આ MCQમાં આવું બન્યું છે. સાઈન 30 અને કોસ 60, સાઈન 30ની કિંમત અને કોસ 60ની કિંમત તો એકની એક જ છે. સાઈન 30 અને કોસ 60 એની કિંમત તો કઈ આવે છે, એકની એક જ આવે છે. તો એનો મતલબ તો એ તો જવાબ ન હોઈ શકે આ બે વસ્તુ, કારણ કે એકના એક જ વિકલ્પ કહેવાય. જો મારો જવાબ આનું સાદુરૂપ આપીશ અને 1/2 આવશે તો એ 1/2 સાઈન 30માં પણ આવે છે, 1/2 આપણું કોસ 60માં પણ આવે છે. તો આ બે વિકલ્પ તો જવાબ નહીં જોઈએ, કદાચ આ બેમાંથી જ એક હશે. ચલો કઈ રીતના કરવાનું એ તમને સમજાવું. બીજું, મારે આની અંદર tan 30ની કિંમત મૂકવી પડશે. tan 30ની કિંમત કેટલી છે, 1/√3. એ આપણે ધ્યાનમાં રાખીશું. ચલો હવે અહીંયા આગળથી દાખલાની શરૂઆત કરીએ. 2 tan 30° છેદમાં 1 + tan² 30°. tan 30ની કિંમત કેટલી જોઈએ આપણે, 1/√3. એટલે આ બે એમના એમ. tan 30ની ઉપર કિંમત 1/√3 છેદમાં આ 1 વત્તા tan 30ની કિંમત 1/√3 એટલે 1/√3² થશે. આટલું મેં કર્યું શું છે, tan 30ની અહીંયા ખાલી કિંમત મૂકી 1/√3, નીચે પણ 1/√3, પણ એનો વર્ગ હતો એટલે વર્ગ કર્યો. ચલો અહીંયા તો ગુણાકાર થશે, 2 × 2 છેદમાં √3. એટલે અહીંયા સાથે સામે જ કરતો જવું, 2/√3. આ ક્યાં થયું, અંશમાં 2 × 2 અને છેદમાં √3. અહીંયા તો હજી વર્ગ કરવાનો છે. પહેલાં આ એક એમના એમ, 1નો વર્ગ 1, √3નો વર્ગ 3, √3નો વર્ગ 3. હવે નીચે શું થશે, 3 લસા આવશે. પહેલાં તો 3 શું આવશે, લસા. ઉપર થયું 2/√3 છેદમાં 3 લસા આવ્યો. આના છેદમાં 3 છે નહીં તો એને 3 વડે ગુણવા પડે પહેલાં તો. એટલે 3 + 1 થશે ઉપર, 3 + 1. ખબર પડી છે શું કર્યું, 3 લસા લીધો. અહીંયા છેદમાં લસા લઈએ એનો મતલબ આની સાથે 3નો શું કરવો પડે, આપણે ગુણાકાર કરવો પડે. એટલે 3 અને 1. હવે આ કેટલા થયા, 4/3. એટલે ઉપર થયું 2/√3 અને છેદમાં થયું 4/3. હવે છેદનો છેદ ક્યાં જશે, અંશમાં જશે. એટલે હવે એ વસ્તુ અહીંયા લખતા જઈએ. આ 2/√3 છેદનો છેદ અંશમાં, એટલે 3 ઉપર અને અહીંયા 4 નીચે થશે. આ રીતે આનું સાદુરૂપ. ફરીથી એક વખત તમને સમજો. પહેલાં તો મેં ખાલી tan 30ની કિંમત મૂકી છે 1/√3, અહીંયા પણ કિંમત મૂકી 1/√3, બીજું કાંઈ જ ના કર્યું. હવે અહીંયા ગુણાકાર થયો 2 × 2 છેદમાં √3. અહીંયા વર્ગ થયો, 1નો વર્ગ 1, √3નો વર્ગ 3. હવે 3 લસા લીધો તો 3 × 3 અને 1 એટલે 4/3. હવે છેદનો છેદ ક્યાં જશે, અંશમાં. આટલું થયું. ચલો હવે અહીંયા ભાગ ચલાવશો તો 2 વડે ભાગ ચાલશે, 2 × 2 = 4. બીજું, આ 3 એટલે શું કહેવાય, √3નો વર્ગ. એટલે કે 2 વખત √3. 3 એટલે શું કહેવાય, 2 વખત √3. તો 1 વખત √3 ઉડી જાય એટલે ઉપર શું બાકી વધશે, 1 વખત √3 અને છેદમાં શું બાકી વધશે, 2. તો એનો મતલબ બાકી વધ્યું √3/2. ફરીથી એક વખત સમજાવો કઈ રીતના આવ્યું. આ 2 વડે અહીંયા ભાગ ચાલ્યો એટલે 2 × 2 = 4 એટલે છેદમાં 2 વધ્યા. અહીંયા 3 એટલે √3નો વર્ગ કહેવાય, 2 વખત √3 કહેવાય. એમાંથી 1 વખત √3 ઉડી ગયા એટલે ઉપર બાકી વધ્યું √3. હવે આપણે √3/2 એ શેની કિંમત છે, સાઈન 60ની કિંમત છે. એટલે જવાબ આવશે સાઈન 60°. એટલે ટૂંકમાં કહીએ તો આપણો જવાબ કયો થશે, વિકલ્પ એ. વિકલ્પ એ આપણો શું થશે, જવાબ થશે. ફાઇનલ ખબર પડી છે કઈ રીતના અને શા માટે આ વિકલ્પ એ જવાબ આવ્યો. તમને MCQ સ્વરૂપે આ વસ્તુ પૂછાઈ શકે, અથવા તમને કિંમત શોધોનો દાખલો પૂછાય. 2 tan 30 છેદમાં 1 + tan² 30ની કિંમત શોધો, 2 માર્ક્સનો દાખલો ની કિંમત શોધો, તો બસ આ જવાબ આટલો. આ નથી લખવાનું આપણે. અને આમ જોવા જાવ તો સાદુરૂપ આપીને આમ સીધે સીધો ગણ્યો હોય તો આ જવાબ મોટો થઈ જાય.
બરાબર ને? આ રીતે લખો તો પણ ચાલે જ. કિંમત શોધોનો દાખલો 2 માર્ક્સનો થાય. ફાઇનલ દરેકને ખબર પડી છે. ચલો એક્ઝામ્પલ નંબર બીજો, એની રકમ લખી નાખું. ચલો બીજો એક્ઝામ્પલ જુઓ. બીજામાં રકમ શું છે? 1 માઇનસ 10 સ્ક્વેર 45 છેદમાં 1 પ્લસ 10 સ્ક્વેર 45 બરાબર ખાલી જગ્યા. વિકલ્પમાં 10 90, 1 sin 45 અને 0. આ બે તો કિંમત જ આપી છે. આ બે પાછા ખૂણા સ્વરૂપે આપેલું છે. હવે મારે tan 45 ની જરૂર પડશે. tan 45 ની કિંમત કેટલી થશે? 1. બીજું, મને ઓપ્શન્સમાં જે tan 90 આપ્યો છે, જો મારો જવાબ અવ્યાખ્યાયિત આવે, કોઈક રીતે આનો જવાબ અવ્યાખ્યાયિત, તો tan 90 થાય. જો મારો જવાબ 1/√2 આવે તો sin 45 કહેવાય. જોઈએ છે શું જવાબ આવે છે. ચલો અહીંયાથી કિંમતો ચાલુ કરીએ દાખલો ગણવાનો. 1 માઇનસ 10 સ્ક્વેર 45 છેદમાં 1 પ્લસ 10 સ્ક્વેર 45. ચલો tan 45 ની કિંમત તો 1 છે. આ 1 માઇનસ tan 45 ની કિંમત 1, પણ 1 નો વર્ગ. કેમ? અહીંયા વર્ગ હતો એટલે. છેદમાં 1 પ્લસ tan 45 ની કિંમત 1, 1 નો વર્ગ. 1 માઇનસ 1 નો વર્ગ 1, 1 પ્લસ 1 નો વર્ગ 1. આ ઉપર ટોટલ કેટલા થશે? 0. 0 ભાગ્યા 2. ખબર પડી છે કઈ રીતના? tan 45 ની કિંમત 1 મૂકી, 1 નો વર્ગ પણ 1 થયો, અહીંયા નીચે પણ 1 નો વર્ગ 1 થયો. 1 માંથી 1 જાય તો 0 ને 1 વત્તા 1 2. હવે 0 ના ભાગાકારમાં ગમે તે હોય, જવાબ કયો થાય? 0. 0 ના ભાગાકારમાં ગમે તે હોય, આપણો જવાબ કયો થઈ જાય? 0. આ 0 કયા વિકલ્પમાં આવે છે? વિકલ્પ ડી માં. એટલે આપણો જવાબ થશે વિકલ્પ ડી. ફાઇનલ ખબર પડી છે કઈ રીતના? ચલો MCQ નંબર ત્રીજાની રકમ લખું છું. ત્રીજાની રકમ એવી છે કે જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a માઇનસ 2 sin a, સોરી માઇનસ નહીં, sin 2a બરાબર 2 sin a થાય. a ની કિંમત કઈ હોય ત્યારે sin 2a બરાબર 2 sin a થાય. તમને વિકલ્પમાં આપેલો છે 0°, 30°, 45° અને d 60°. કે આ ખૂણા a ની કિંમત આપણે કઈ લઈએ કે જેથી sin 2a બરાબર શું થઈ જાય? 2 sin a થાય. ચલો હવે પહેલો તો 0 આપેલો છે એટલે અહીંયા 0 લેવાનો. sin 2a બરાબર 2 sin a. હવે a બરાબર 0° લેતા, a બરાબર કયો લેતા? 0°. હવે આ MCQ એવો છે, તમારે ચારે કિંમત મૂકી અને ચેક કરવું પડે કે શું આ બે વસ્તુ સરખી થાય છે કે નથી થતી. મેં a બરાબર 0° લીધો. sin 2 ખૂણાની કિંમત 0°, 2 sin a ની કિંમત 0°. થાય આ રીતે. ફરીથી એક વખત તમને આ MCQ ને સમજાવું કેવા શું માંગે છે. આ a એટલે ખૂણો છે, બરાબર છે? જેમ આપણે sin 30, sin 60 લખીએ તો એ 60° એ ખૂણો કહેવાય. એ ખૂણાની કિંમત કેટલી લઈએ કે જેથી sin 2a બરાબર 2 sin a થાય. કારણ કે સાહેબ sin 2a એટલે શું? તો a ની કિંમત 30 હોય તો આ ખૂણો થઈ જાય 60°, આખો ખૂણો. કેમ? એની સાથે 2 નો ગુણાકાર. a ની કિંમત 15° હોય તો આ ખૂણો થઈ જાય 30°. a ની કિંમત 45° હોય તો આ ખૂણો થઈ જાય 90°. એટલે sin 90 થઈ જાય. હવે ચલો a બરાબર 0 લેતા, a 0 લીધું એટલે sin 2 અહીંયા 0, અહીંયા 0. હવે પહેલાં તો 2 નો ગુણાકાર થાય. 0 સાથે 2 નો ગુણાકાર 0° જ થાય. 2 આ sin 0 ની કિંમત તો, અથવા તો હજી sin 0° લેવા દઉં આ બાજુ. હવે sin 0 ની કિંમત કેટલી છે? 0. 2 સાથે 0 નો ગુણાકાર, sin 0 ની કિંમત 0, માટે 0 બરાબર 0 આવ્યું. આ બે વસ્તુ સરખી થઈ છે, આ બે સરખા થાય છે તો કે હા. એટલે ખરેખર આ જ આપણો જવાબ છે. હવે હું તમને આ વસ્તુ 30° માટે બતાવું કે 30° માટે શું આ વસ્તુ સાચી થાય છે. ફરીથી sin 2a બરાબર 2 sin a. હવે a બરાબર 30° લેતા, ચલો sin 2 સાથે a ની કિંમત 30°, 2 sin a ની કિંમત 30°. ખબર પડી છે? મેં a ની કિંમત મૂકી. 2 સાથે 30 નો ગુણાકાર એટલે 60° થાય. પહેલાં તો sin 60°, 2 ટાઈમ્સ sin 30°. sin 60 ની કિંમત કેટલી છે? √3/2. sin 60 ની કિંમત યાદ હોવી જોઈએ કેટલી છે? √3/2.
સાઈન 30 ની કિંમત 1/2, સાઈન 30 ની કિંમત તો કેટલી છે 1/2, 2 સાઈન 30 ની કિંમત 1/2, 2 અલગ છે અને સાઈન 30 આ બે ઉડી ગયા, માટે √3/2 બરાબર 1, √3/2 બરાબર 1, આ બે ઉડી ગયા એટલે જે શક્ય નથી. ક્યારે એવું કહેવાય કે √3/2 બરાબર 1, એકની જગ્યાએ ક્યાંય √3/2 લખી શકાય? ન લખી શકાય, આ શક્ય જ નથી. આવું ટૂંકમાં જવાબ કયો આવશે? 0. તમે 45 માટે ચેક કરો, 60 માટે ચેક કરો તો પણ એ સરખું થાય નહીં. એ બરાબર જ્યારે 0 હોય ત્યારે અને ત્યારે જ આ બે વસ્તુ કેવી થશે? સરખી થશે. ચલો એક્ઝામ્પલ નંબર 4. રકમ શું છે? 2 tan 30 છેદમાં 1 - tan square 30. સેમ રકમ છે જે આપણે ઓલો પહેલો એક્ઝામ્પલ ગણ્યો એમાં, જેમાં અહીંયા આગળ માઇનસની જગ્યાએ પ્લસ હતું ખાલી. 2 tan 30 છેદમાં 1 + tan square 30. ઓપ્શન્સ પણ એના એ જ 4 છે, બરોબર છે અહીંયા આગળ. ચલો ફરીથી હવે એક વખત tan 30 ની કિંમત મૂકીશું. tan 30 ની કિંમત કેટલી હતી? 1/√3, કોષ્ટક ઉપરથી લખેલી છે. અત્યારે તો સામેના એક્ઝામ્પલમાં હતી જ, એમાંથી જ આપણે જોઈને લખીએ એવું પણ કહી શકાય. 2 tan 30 છેદમાં 1 - tan square 30. 2 tan 30 ની કિંમત કેટલી કીધી? 1/√3 છેદમાં 1 - tan 30 ની કિંમત 1/√3 એનો વર્ગ થશે. ચલો ઉપર તો શું થશે? 2 એકા 2 ના છેદમાં √3 છેદમાં આ 1 માઇનસ 1 નો વર્ગ 1, √3 નો વર્ગ 3 છેદમાં 3 શું લેવો પડશે? લસા, એટલે 3 અહીંયા ગુણાશે. આ 2 ના છેદમાં √3 છેદમાં આ 3 લસા લીધો એટલે અહીંયા ઉપર 3 ગુણાય, 3 - 1, 3 માંથી 1 જશે તો 2, એટલે 2 ના છેદમાં √3 છેદમાં 2 ના છેદમાં 3. હવે શું થશે? છેદનો છેદ અંશમાં જશે, એટલે આ 2 ના છેદમાં √3 ગુણ્યા છેદનો છેદ અંશમાં 3 ના છેદમાં 2, 2 ઉડી ગયા. અહીંયા આગળથી એક વખત √3 ઉડશે. આ 3 એટલે શું કહેવાશે? √3 ગુણ્યા √3. એમાંથી એક વખત √3 ઉડી જાય એટલે ઉપર √3 વધે. હવે તમે જોઈ લો, √3 એ કોની કિંમત છે આખા કોષ્ટકમાં? તો √3 એ tan 60 ની છે. કેટલા કે સાહેબ આઈ રહીને cot 30 ની પણ છે, cot 30 ની કિંમત પણ આ જ છે √3, પણ એ તો વિકલ્પમાં પણ નથી આપ્યું. tan 60 ની કિંમત કેટલી છે? √3. તો √3 ની જગ્યાએ શું લખાશે? tan 60°. tan 60° એટલે આપણો જવાબ કયો થયો? વિકલ્પ સી. ફાઇનલ દરેકને ખબર પડશે અહીંયા સુધીના ભાગમાં, આટલો ભાગ. હવે તમારે કોષ્ટકના નિરૂપણ ઉપરથી, કોષ્ટક ઉપરથી બીજા કેટલાક જવાબ લખવાના છે અને હું તમને યાદ રાખવા માટેની કેટલીક વેલ્યુ સમજાવી દઈશ. તમે સાઈનના વેલ્યુ જોતા જાઓ, જેમ ખૂણાની વેલ્યુ વધતી જાય, પહેલા ખૂણો 0° છે, પછી 30°, 45°, 60°, 90°, ખૂણાની વેલ્યુ વધતી ગઈ, તેમ સાઈનની વેલ્યુ પણ કેવી થતી જાય છે? વધતી જાય છે. આ 0 1 ના છેદમાં 2 એટલે કેટલા કહેવાય? 1/2 કરો તો 0.5, 0.5. √2 એટલે 1.41 થાય. કેટલા થાય? 1.41. હવે 1/1.41 કરો, 1/1.41 એટલે એનો જવાબ આવશે 0.6 ની આસપાસ. શેની આસપાસ આવશે? 0.6. √3 ના છેદમાં 2, √3 એટલે 1.73 થાય. કેટલા થાય? 1.73. 1.73/2 કરશો એટલે 0.86 ની આસપાસ આનો જવાબ આવશે. 0.86 અને પછી 1. ટૂંકમાં જેમ જેમ ખૂણાની વેલ્યુ વધતી જાય તેમ સાઈનની વેલ્યુ પણ શું થતી જાય છે? વધતી જાય છે. જેમ જેમ ખૂણાની વેલ્યુ વધતી જાય એમ કોસની વેલ્યુ ઘટતી જાય છે. જેમ જેમ ખૂણાની વેલ્યુ વધતી જાય એમ સાઈનની વેલ્યુ વધતી જાય છે. સાઈન થીટાની વેલ્યુ, ખૂણાની વેલ્યુ વધતી જાય તેમ તેમ કોસ થીટાની વેલ્યુ શું થતી જાય છે? ઘટતી જાય છે. ફાઇનલ ખબર પડે. બીજી વસ્તુ, સાઈન થીટા અને કોસ થીટાની કિંમત હંમેશા 0 અને 1 ની વચ્ચે હોય. સાઈન થીટા અને કોસ થીટાની વેલ્યુ કેવી હોય? 0 અને 1 ની વચ્ચે હોય. ક્યારેય 0 થી નાની શક્ય નથી, 1 થી મોટી શક્ય નથી. 1 થી મોટી તો શક્ય જ નથી ક્યારેય. હા, તમને હજી ખબર નથી, જ્યારે 180° નો ખૂણો આવે, 11-12 સાયન્સમાં આવશો ત્યારે 180° નો ખૂણો આવે ત્યારે વેલ્યુ -1 હોઈ શકે. વેલ્યુ કેટલી હોઈ શકે? -1 હોઈ શકે. પણ ક્યારેય પણ 1 થી મોટી તો શક્ય નથી.
સાઇન થીટા અને કોસ થીટાની વેલ્યુ હંમેશા કેવી હોય? 1 કરતાં નાની હોય. હંમેશા કેવી હોય? 1 કરતાં નાની. ફાઇનલ ખબર પડશે. ચાલો યાદ રાખો. હું પહેલા કેટલીક વસ્તુ હવે અહીંયા લખાવી દઉં. MCQ માટે, દાખલાઓ માટે આ વસ્તુને યાદ રાખવાની છે તમારે. સાઇન થીટા અને કોસ થીટાની વેલ્યુ હંમેશા કેવી હોય? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. સાઇન થીટા કહું કે કોસ થીટા કહું, એની વેલ્યુ હંમેશા કેવી હોય? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. એક પણ હોય અથવા એક કરતાં કેવી હોય? નાની હોય. આ બાજુ છે અને લેસ ધેન 1 એનો મતલબ એવો થાય આની વેલ્યુ હંમેશા કેવી હોય? 1 કરતાં નાની. ફાઇનલ ખબર પડે. ટેન થીટાની વેલ્યુનું નિરીક્ષણ કરશો તમે. ટેન થીટાની વેલ્યુનું નિરીક્ષણ 0, 1/√3, 1√3. આ 0 આ 1 કરતાં નાની થશે. સોરી, 1 કરતાં નાની. આ 1 અને આ 1 કરતાં મોટી. તો એનો મતલબ શું થયો? 1 કરતાં નાની પણ હોઈ શકે, 1 કરતાં મોટી પણ હોઈ શકે. કોની વેલ્યુ? ટેન થીટા અને કોટ થીટાની વેલ્યુ. તો ટેન થીટાની અને કોટ થીટાની વેલ્યુ કેવી હોઈ શકે? તો કે 1 કરતાં મોટી પણ હોઈ શકે, પણ એ પરીક્ષામાં નહીં પૂછાય. હવે સેક થીટા અને કોસેક થીટા. કોસેક થીટા અને સેક થીટા એની વેલ્યુ કેવી હોય? હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય. કેવી હોય? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. આ 2 1 કરતાં મોટી છે. √2 1.41. √2 એટલે શું થાય? 1.41. 1 કરતાં તો મોટી થઈ. 2/√3. આ પણ જવાબ 1 કરતાં મોટો થશે અને આ 1 છે. એટલે હંમેશા કોસેક થીટા અને સેક થીટાની વેલ્યુ કેવી હોય? 1 અથવા 1 કરતાં મોટી હોય. સાઇન થીટા અને કોસ થીટાની વેલ્યુ 1 અથવા 1 કરતાં નાની હોય. કોસેક થીટા અને સેક થીટાની વેલ્યુ 1 અથવા 1 કરતાં મોટી હોય. આ બંનેની વેલ્યુ કેવી હોય? 1 અથવા 1 કરતાં મોટી. બરોબર છે. ટેન થીટા અને કોટ થીટાની વેલ્યુ કેવી હોય? 1 કરતાં નાની પણ હોઈ શકે, 1 કરતાં મોટી પણ હોઈ શકે અને 1 પણ હોઈ શકે. જેમ ખૂણો થીટા વધતો જાય તેમ સાઇન થીટાની વેલ્યુ, સાઇન થીટાની કિંમત શું થાય છે? વધે છે. જેમ ખૂણો થીટા વધતો જાય તેમ કોસ થીટાની કિંમત શું થાય છે? ઘટે છે. યાદ રહેશે આટલી વસ્તુ. સાઇન થીટા અને કોસ થીટાની વેલ્યુ 1 અથવા 1 કરતાં નાની. કોસેક થીટા અને સેક થીટાની કિંમત 1 અથવા 1 કરતાં મોટી. ટેન થીટા અને કોટ થીટાની કિંમત 0, 1 કરતાં નાની, 1 કરતાં મોટી પણ શક્ય છે. અને જેમ ખૂણો થીટા વધતો જાય તેમ સાઇન થીટાની કિંમત વધે. જેમ ખૂણો થીટા ઘટતો જાય તેમ કોસ થીટાની કિંમત ઘટે. હવે તમને નીચેના વિધાન સત્ય છે કે અસત્ય છે તે જણાવો એવું પૂછ્યું છે. દાખલા નંબર 4 ની અંદર આપણે હમણાં દાખલા નંબર 2 કર્યો જેમાં 4 MCQ હતા. દાખલા નંબર 3 આપણા સિલેબસમાંથી કેન્સલ થઈ ગયેલ છે. સિલેબસમાંથી કેન્સલ છે. હવે દાખલા નંબર 4 પ્રશ્ન એવો છે કે વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. છે કે અસત્ય તે જણાવો. હવે પરીક્ષાની અંદર તો ખરું ખોટું પૂછાય તો એની અંદર આવું પૂછાઈ શકે. તમને તો આની અંદર સાથે પ્રશ્ન હોય તમારા જવાબની યથાર્થતા ચકાસો. તમારા જવાબની યથાર્થતા ચકાસો એનો મતલબ તમારા જવાબને તમે સાચો સાબિત કરો એવું પણ પૂછ્યું છે. પણ આપણે તો ખરા ખોટાની અંદર પૂછાય બસ ખાલી એટલું શીખવાની જરૂર છે. પહેલો પ્રશ્ન એવો છે sin a + b બરાબર sin a વત્તા sin b. શું આ વિધાન સત્ય છે કે અસત્ય? sin a વત્તા b બરાબર sin a વત્તા sin b. શું આ વિધાન સત્ય છે કે અસત્ય? ચલો આપણે ચેક કરીએ. હું a ની કિંમત તમને શું કહેવા માંગુ છું સમજજો. a ની કિંમત હું 30° લઈ લઉં અને b ની કિંમત પણ 30° લઈ લઉં. a બરાબર 30° અને b બરાબર 30° લેતા. બરાબર છે. મારી રીતે કોઈ પણ આ a અને b એટલે ખૂણા જ છે. sin a વત્તા sin b. a અને b ખૂણા છે. મેં a ના ખૂણાને 30° લીધો, b ના ખૂણાને 30° લીધો. ચલો બંને બાજુ કિંમત મૂકું
જો મારો છેલ્લો જવાબ બરાબર આવે તો આ વિધાન સત્ય છે, નહીંતર આ વિધાન કેવું છે? અસત્ય. માટે સાઈન એ ની કિંમત 30° વત્તા બી ની કિંમત 30°, આ બાજુ સાઈન 30° વત્તા સાઈન 30°. મેં એ અને બી ની કિંમત 30 લખી, અહીંયા 30, અહીંયા 30, ચાર જગ્યાએ 30 લખ્યું. આ 30 વત્તા 30 શું થાય? 60°. એટલે સાઈન 60°. સાઈન 30 ની કિંમત 1/2. આ સાઈન 30 ની કિંમત પણ 1/2. સાઈન 60 ની કિંમત તો કેવી છે? √3/2. સાઈન 60 ની કિંમત કેટલી આવે છે? √3/2. આ બાજુ 2 લસા લઉં તો ઉપર 1 વત્તા 1 √3/2 બરાબર 1 વત્તા 1 2/2 માટે √3/2 બરાબર 1. આ 2 ઉડી ગયા તો 1 આવે. ફરીથી એક વખત સમજાવું, સમજજો. મને એવું કીધું છે કે આ વિધાન સત્ય છે કે અસત્ય. આવું લખ્યું, આ વાક્ય સાચું, આના બરાબર આવું કહેવાય. ઓલો આપણે સાદો ગુણાકાર કરીએ ને કે સાઈનનો આની સાથે ગુણાકાર વત્તા સાઈનનો આની સાથે ગુણાકાર, ઓલા જે આપણે એક્સ વાળા ઓલો જે સાદું રૂપ આપીએ છીએ ને જે સમીકરણની અંદર, આ એવા પ્રકારનું થયું. સાઈનની અંદર એવું શક્ય નથી કે સાઈનનો આની સાથે ગુણાકાર, સાઈનનો આની સાથે ગુણાકાર. મેં એ અને બી તરીકે 30 લીધા. જરૂરી નથી 30 લઉં, હું જુદા જુદા ખૂણા લઈ શકું. 30 અને 60 લઈ શકું, 45 લઈ શકું, 30 અને 45 લઈ શકું, બરોબર છે. પણ મેં 30 લીધા. અહીંયા 30, અહીંયા 30 અને 30 મૂક્યા. 30 વત્તા 30 કેટલા થાય? 60. એટલે સાઈન 60°. સાઈન 30 ની કિંમત 1/2, સાઈન 30 ની કિંમત 1/2, સાઈન 60 ની કિંમત √3/2 અને અહીંયા 2 લસા લઈ લીધો. 1 વત્તા 1 2/2 2/2. શું આવું કહેવાય? 1 બરાબર √3/2 કહેવાય? જે શક્ય નથી. માટે આ આપેલ વિધાન કેવું છે? અસત્ય વિધાન છે. કેવું છે? અસત્ય વિધાન છે. ફાઇનલ ખબર પડશે દરેકને શા માટે અસત્ય છે. પાક્કું? ચલો નંબર બીજો. બીજાની અંદર એવું જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઈન થીટાનું મૂલ્ય વધે છે. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે એટલે કે ખૂણો વધે તેમ તેમ સાઈન થીટાનું મૂલ્ય વધે છે. આ વિધાન કેવું છે? સત્ય છે. આપણે હમણાં જ લખ્યું, જેમ જેમ ખૂણાનું મૂલ્ય વધતું જાય તેમ તેમ સાઈન થીટાનું મૂલ્ય શું થતું જાય? વધતું જાય. તો વિધાન કેવું છે? સત્ય છે. નંબર 3, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોસ થીટાનું મૂલ્ય વધે છે. કોસ થીટાનું મૂલ્ય તો શું થાય છે? ઘટે છે, વધતું નથી. આપણને પ્રશ્નમાં વધે છે એવું આપ્યું છે, તો આ વિધાન કેવું કહેવાશે? અસત્ય વિધાન છે. આ તો કોસ થીટાનું મૂલ્ય તો શું થતું જશે? ઘટતું જશે, વધતું જતું નથી. નંબર 4, થીટાના દરેક મૂલ્ય માટે સાઈન થીટા બરાબર કોસ થીટા થાય. શું વાત સાચી છે? રહી થીટાના દરેક મૂલ્ય માટે સાઈન થીટા બરાબર કોસ થીટા થાય. શું આ વિધાન સાચું કે ખોટું? તો કે આ વિધાન કેવું છે? ખોટું. કેમ? થીટાના દરેક મૂલ્ય માટે કીધું. થીટા બરાબર 45° માટે કીધું હોય તો સાચું, કારણ કે સાઈન 45 ની કિંમત પણ 1/√2 થાય, કોસ 45 ની કિંમત પણ 1/√2 થાય. તો 45° ખૂણા માટે આ વિધાન સાચું, પણ બાકી બધા માટે ખોટું છે. તમે 30° માટે જોશો તો ખોટું છે, કારણ કે સાઈન 30 ની વેલ્યુ 1/2 થાય, કોસ 30 ની કિંમત તો √3/2 થાય. સાઈન 0° ની કિંમત 0 થાય, કોસ 0° ની કિંમત 1 થાય. સાઈન 60 ની કિંમત √3/2 થાય, કોસ 60 ની કિંમત તો 1/2 થાય. તો ફક્ત ને ફક્ત થીટા બરાબર 45 માટે આ વિધાન સાચું છે, પણ થીટાના દરેક મૂલ્ય માટે આ વિધાન કેવું છે? અસત્ય છે. એટલે કોષ્ટક ઉપરથી જ આને ખબર પડે તમને કે ફક્ત ને ફક્ત થીટા બરાબર જો 45° માટે પૂછ્યું હોય તો આ વિધાન કેવું છે? સત્ય છે. કે થીટા બરાબર 45° માટે સાઈન થીટા બરાબર કોસ થીટા થાય. વિધાન કેવું છે? સત્ય. પણ થીટાના દરેક મૂલ્ય માટે આવું થાય તો એ શક્ય નથી, એ સત્ય નથી. બરોબર છે. નંબર 5, પાંચમામાં એવું કીધું છે a બરાબર 0° માટે કોટ a અવ્યાખ્યાયિત છે. બસ ખાલી જોવાનું છે કે a બરાબર 0 એટલે કોટ 0, a ની કિંમત કેટલી લેવાની? કોટ 0. શું કોટ 0 અવ્યાખ્યાયિત છે? તો કે હા છે સાહેબ.
cot 0 ની કિંમત શું અવ્યાખ્યાયિત છે? તો હા છે. તો આ વિધાન કેવું છે? સત્ય છે. ફાઇનલ દરેકને ખબર પડશે અહીંયા સુધીના ભાગમાં કઈ રીતના આટલો ભાગ થયો. પાક્કું? ચલો હવે આપણે આનું આગળનું જે સ્વાધ્યાય હતું 8.1 8.1 ની અંદર દાખલા નંબર 11 આપણે બાકી રાખ્યો હતો. એનું કારણ શું હતું? એની અંદર પણ આ કોષ્ટકનો જ ઉપયોગ હતો. શેનો ઉપયોગ હતો? કોષ્ટકનો ઉપયોગ હતો. માટે કરીને આપણે એ સ્વાધ્યાય બાકી રાખ્યું હતું, અરે એ દાખલા નંબર બાકી રાખ્યો હતો, સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 11 એમાં પહેલું. બરોબર છે? એની અંદર પણ એ જ છે કે વિધાન સત્ય છે કે નહીં તે જણાવો. એટલે કે વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવવાનું હતું, જેની અંદર કોષ્ટકનો ઉપયોગ હતો. ચોપડીની અંદર ભૂલમાં એ સ્વાધ્યાય 8.2 ની જગ્યાએ સ્વાધ્યાય 8.1 ની અંદર દાખલા નંબર 11 સ્વરૂપે આપેલું છે. એટલે આપણે હવે એને ગણીશું. કદાચ કોઈ વિદ્યાર્થીને તો ખબર હોય કે ન હોય, મને બધું જ ખબર હોય છે કે કઈ વસ્તુ બાકી છે, કઈ વસ્તુ ચલાવવાની છે. બરોબર છે? એટલે ખાસ ધ્યાન રાખવાનું. tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય છે. વિધાન સત્ય છે કે અસત્ય? મેં જે હમણાં જ તમને સમજાવ્યું. tan ની કિંમત તો કેવી હોય? 0, 0, 1 કરતા નાની, 1 અને 1 કરતા મોટી પણ શક્ય છે. કોષ્ટક ઉપરથી પણ તમે કહી શકો tan નું મૂલ્ય શું હંમેશા 1 કરતા ઓછું હોય છે? ના. તમે tan 60 ની કિંમત જુઓ, √3 એટલે 1.73. √3 ની કિંમત કેટલી છે? 1.73. હવે તમને એમ થશે ક્યાંથી આવી? આના પછીના ચેપ્ટરમાં પણ તમારે આ બધી વેલ્યુ યાદ રાખવાની છે. ખાલી √2 ની વેલ્યુ આના પછીના ચેપ્ટરમાં ઉપયોગમાં આવશે. અને √3 ની કિંમત, √2 ની કિંમત યાદ રાખવાની છે 1.41. √3 ની કિંમત યાદ રાખવાની છે 1.73. તમે કેલ્સીમાં કરો ને તો આવે 3 દબાવી અને વર્ગમૂળની નિશાની દબાવવાની કેલ્સીની અંદર કેલ્ક્યુલેટરમાં, તો 1.73 જવાબ આવશે. અને આ બે વેલ્યુ આપણે યાદ જ રાખવાની છે. આના પછીના ચેપ્ટરમાં તો દાખલાઓની અંદર ઉપયોગમાં આવશે આ. બરોબર છે? તો ટૂંકમાં tan ની કિંમત શું હંમેશા 1 કરતા નાની હોય? ના. tan 60 ની કિંમત તો 1 કરતા કેવી છે? મોટી છે. 1.73 એટલે 1 કરતા તો મોટું છે. એટલે આ વિધાન કેવું છે? અસત્ય વિધાન છે. ફાઇનલ ખબર પડી જશે એના ઉપરથી, કોષ્ટક ઉપરથી. બીજું મેં તમને અહીંયા જ હમણાં સમજાવ્યું કે sin θ અને cos θ ની વેલ્યુ હંમેશા કેવી હોય? 1 અથવા 1 કરતા નાની. હંમેશા 1 કરતા જ નાની નહીં, 1 તો હોઈ શકે. એ જ રીતે cosec θ અને sec θ ની વેલ્યુ કેવી હોય? 1 અથવા 1 કરતા મોટી જ હોય, નાની શક્ય નથી. tan θ ની વેલ્યુ 1 કરતા નાની પણ હોય, 1 કરતા મોટી પણ હોય, અને 1 તો બધાની વેલ્યુ હોઈ શકે છે. બરોબર છે? ચલો, એટલે પહેલાની અંદર તો વિધાન કેવું હતું? અસત્ય. ચલો બીજું વિધાન. બીજું વિધાન એવું આપ્યું છે, એ માપવાળા કોઈક ખૂણા માટે sec a બરાબર 12/5 સત્ય છે. આપણને એવું જ પૂછ્યું છે કે શું આ સત્ય છે? હા કે ના જવાબ આપવાનો હતો. તો એ માપવાળા કોઈ ખૂણા માટે sec a બરાબર 12/5 શું હોઈ શકે? 12/5 કરો તો જવાબ કેવો થશે? 1 કરતા મોટો થશે. જુઓ તમે 12/5 કરો, જો અહીંયા 10 હોત, 10 એવું વિચારો, તો 5 દુ 10 તો જવાબ 2 થાત. આ 12/5 કરશો એટલે જવાબ 2.4 થશે. 2.4. તો આ જવાબ 1 કરતા તો મોટો જ છે. તો sec ની વેલ્યુ ગમે તે ખૂણો હોય, એ કોઈ પણ ખૂણો લઈ લઉં, અહીંયા 30 લઉં, 40 લઉં, 50 લઉં, 70 લઉં. બરોબર છે? તો શું 1 કરતા તો મોટો જ જવાબ મળે? sec નો જવાબ તો હંમેશા. તો આ સત્ય છે? તો કે હા, વિધાન કેવું છે? સત્ય છે. sec ની વેલ્યુ હંમેશા 1 કરતા મોટી હોય. આ 1 કરતા મોટી થાય છે વેલ્યુ? હા, થાય છે. તો જવાબ વિધાન કેવું છે? સત્ય છે. ચલો નંબર ત્રીજું, ખૂણા A ના કોન્સ્ટન્ટને કોસેન્ટને સંક્ષિપ્તમાં એટલે ટૂંકમાં cos a તરીકે લખાય છે. ખૂણા A ના કોસ્કેન્ટને, અહીંયા કોસ્કેન્ટ ઉભા રહો, જે આની અંદર મારી ભૂલ થઈ, અહીંયા પાછળ A લખવાનો પણ રહી ગયો અને સ્પેલિંગમાં પણ ક્યાંક ભૂલ છે. કોસ્કેન્ટ એને સંક્ષિપ્તમાં કોસે લખાય છે.
આ કેવું છે? ખોટું છે. અને કોસેક લખાય છે. શું લખાય છે? કોસેક. એટલે ખાલી આ તો યાદ રાખવાનું છે, થિયરિકલ પ્રશ્ન છે, વિધાન અસત્ય છે. પરીક્ષામાં પૂછાય એવું નથી આવું કંઈ. ચલો નંબર 4, કોટ અને એનો ગુણાકાર કોટે છે. આ કોટે શું આ બેનો ગુણાકાર છે? કોટ અને એનો? ના, આવું કંઈ નથી. આ કંઈ ગુણાકાર નથી. આ તો એક ત્રિકોણમિતીય વિધેય છે અને સાથે આ ખૂણો છે. આ કોઈ બે ભૌતિક રાશિનો ગુણાકાર નથી. ઓલું એક્સ અને વાય ના ગુણાકારને આપણે એક્સ વાય લખીએ એવું નથી. તો આ વિધાન પણ કેવું છે? અસત્ય છે. થિયરિકલ પ્રશ્ન ફરીથી એક વખતનો. અને નંબર 5 છેલ્લું, થીટા માપવાળા કોઈક ખૂણા માટે સાઇન થીટા બરાબર 4/3 શક્ય છે. સાઇનની વેલ્યુ ક્યારેય 1 કરતાં મોટી હોય ના હોય. 4/3 એટલે 1.33 થાય. તમે 4/3 કરો એટલે 1.33. તો આ તો 1 કરતાં મોટી વેલ્યુ થઈ. સાઇનની વેલ્યુ તો કેવી હોય? 1 અથવા 1 કરતાં નાની હોય. તો આ વિધાન પણ કેવું છે? અસત્ય છે. ફાઇનલ દરેકને ખબર પડશે. યાદ એટલું રાખવાનું, સાઇનની વેલ્યુ હંમેશા કેવી? 0, 1 અથવા 1 કરતાં નાની. સાઇન અને કોસની વેલ્યુ 1 અથવા 1 કરતાં નાની. સેક અને કોસેકની વેલ્યુ 1 અથવા 1 કરતાં મોટી. ટેનની વેલ્યુ તો ગમે તે હોઈ શકે. બરાબર છે? આટલું યાદ રાખવાનું. ફાઇનલ દરેકને ખબર પડશે. અહીંયા સુધી આજના લેક્ચરમાં અહીંયા સુધીનું રહેવા દઈશું. નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ જોઈશું.